ભાજપના કોળી સંમેલનનો ફિયાસ્કો, લોકો આવ્યા જ નહીં, ખુરશીઓ ખાલી રહી। જ્યારથી લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ શિહોરાને જાહેર કર્યા બાદ ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે નારાજગી જોવા મળી હતી। ત્યારે એક બાજુ તળપદા કોળી સમાજના લોકો એકઠા થઈને સંમેલન લીંબડી ખાતે યોજવામાં આવ્યું હતું। ભાજપ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને બીજી બાજુ કોંગ્રેસમાંથી ઋત્વિકભાઈ મકવાણાને લોકસભાની ટિકિટ આપવામાં આવતા તળપદા કોળી સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। દીનદયાળ હોલ ખાતે સમગ્ર કોળી સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું। ત્યારે કોળી સમાજના પીઢ આગેવાનો હાજર રહ્યા હતા। તેમ છતાં પણ કોળી સમાજના લોકો હોલમાં એકત્રિત કરવામાં નિષ્ફળતા મળી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ નજીક આવેલ પંડિત દીનદયાળ ટાઉન હોલમાં ભાજપ દ્વારા કોળી સંમેલન યોજાયું હતું। જો કે 3 વર્ષ પૂર્વે સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ, શંકરભાઈ બેગડ ને ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ 2 મંત્રીઓ જગદીશ મકવાણા, કુંવરજી બાવળિયાની હાજરી હોવા છતાં ભાજપના કોળી સંમેલનનો ફિયાસ્કો થયો હતો। તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ સંમેલનમાં લોકો આવ્યા જ નહીં, જેને પરિણામે કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહી હતી। સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ નજીક આવેલ દીનદયાળ ટાઉન હોલમાં ઠાકોર અને તળપદા કોળી સમાજને એક કરવા યોજાયેલા ભાજપના સંમેલનમાં કોળી સમાજના લોકોએ રસ ન દાખવ્યો। ભાજપે ઠાકોર સમાજના નેતા ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપ્યા બાદ તળપદા કોળી સમાજમાં નારાજગી છે, જેની સ્પષ્ટ અસર આ સંમેલનમાં દેખાઈ આવી હતી। ત્યારે ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે કોઈ સમાજ નારાજ નથી, બધા ભાજપ સાથે જ છે। ભાજપના કોળી સંમેલનમાં તળપદા કોળી સમાજના લોકો કેમ ન આવ્યા એ અંગે પૂછવામાં આવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે ગરમી છે માટે લોકો આવ્યા નથી। છેલ્લી 3 ટર્મથી તળપદા કોળી સમાજની ભાજપ અવગણના કરી રહ્યું છે। એ બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સવાલ પૂછવામાં આવતા કુંવરજી બાવળિયાએ ચાલતી પકડી હતી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।